મોબાઈલ રિપેરિંગનો કોર્સ છે અને ઘર બેઠા 50,000 રૂપિયા મળે છે. એટલે પપ્પાએ પહેલાં એક જ શબ્દ બોલ્યા, તારો બાપ તને આપવાનો કહું, મારો હજી પણ એક જ સ્ટોર છે. અરે વાહ. શ્રીજી નામ રાખવું એવું આઈડિયા નહોતી કે શ્રીજી નામ રાખવું, પણ ગણપતિ દાદાને હું બહુ માનતો હતો. અચ્છા. તો મમ્મીને પૂછ્યું કે ભાઈ આપણે ગણપતિ દાદાના નામ પર આપણે રાખીએ એમ. તો મમ્મી કે ગણેશ મોબાઈલ રાખી દે, કાં તો પછી ગણપતિ મોબાઈલ સ્ટોર રાખી દે. ઘણી બધા નામ આપે ગણપતિના, તો ખાસા નામ છે. તો હું દાદાને પ્રાર્થના કરી કે તમે મને કંઈક સારું નામ કહો તો હું રાખું જેનાથી લોકોના મોઢા પર ચડે. અચ્છા. તો રાત્રે સુઈ ગયો એવું કહીને, સવારમાં ઉઠ્યો એટલે સપનામાં આવ્યું તો કે શ્રીજી રાખ. ક્યાં વાત હે. શ્રીજી પણ ગણપતિનું નામ છે. બસ તે વખતે શ્રીજી મોબાઈલનો ધંધો શું કરવાનો, હવે તો મોબાઈલનો ધંધો પતી ગયો. એટલે મેં પપ્પાને એવું કીધું, તમારા હાથમાં મોબાઈલ છે કે ના નથી. બીજું તમારા હાથમાં જે દિવસે મોબાઈલ આવે ને અને પછી તમારી જેવી 4 પેઢીના હાથમાં પછી મોબાઈલ જાય ને તો મોબાઈલનો ધંધો પત્યો. 7 વાગે સ્ટોર ઓપન થઈ જાય એટલે સવારમાં 6:30 વાગે હું ઉઠું, સ્ટોર ઓપન કરું અને પછી રાતના લગભગ 9-9:30 વાગે દુકાન મંગલ કરું અને પછી બાજુમાં પાનનો ગલ્લો ચલાવું. જે ક્રિએટર્સ છે, જે સોશિયલ મીડિયા ક્રિએટર છે કે જે વારે ઘડીએ વિડીયોઝ બહુ બધા બનાવે છે, તો એમના માટે હું કહી શકું ગેમ ચેન્જર બનશે એવું ને. એટલે પ્રીમિયમ સેગમેન્ટમાં ચેન્જર ફોન છે. Find X9 Ultra લેવાય અને લેવો હોય તો મારે ત્યાં જ આવવાનું. સ્વાગત છે તમારું એક નવા પોડકાસ્ટના એપિસોડમાં, ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ. મારું નામ આરજે તપન છે અને આપણે એવા એન્ટરપ્રેન્યોર સાથે વાત કરીએ છીએ આમાં કે જે નાની નાની જગ્યાઓ પરથી બહુ મોટો બિઝનેસ કરે છે. અને આજે શ્રીજી મોબાઈલના આપણી સાથે ભૈલુભાઈ તરીકે જાણીતા એવા ધ્રુમિત ઠક્કર છે. ભૈલુભાઈ કહું કે ધ્રુમિતભાઈ કહું? ભૈલુભાઈ જ કહો ને, કારણ કે બધા માટે હું ભાઈ જ છું, ભૈલુભાઈ જ છું. બધા મારા ઇન્સ્ટાગ્રામ પરિવાર પણ મને ભૈલુભાઈ તરીકે જ ઓળખે છે. બિલકુલ સાચી વાત છે ને, એટલા માટે જ કે તમારું ઇન્સ્ટાગ્રામ મેં જોયું ને બહુ બધા ફોલોવર્સ ને એ છે અને ભૈલુભાઈ તરીકે વાત કરવાની મજા આવશે મને. 100%ની વાત. તો ભૈલુભાઈ, તમે આ મોબાઈલના બિઝનેસમાં કેવી રીતે આવી ગયા? કોઈ પેશન હતું તમને કે લક બાય ચાન્સ થઈ ગયું? કઈ રીતે એન્ટર થયા તમે ને શ્રીજી મોબાઈલ શોપની જે શરૂઆત છે એ કઈ રીતે થઈ? પહેલાં તો મારા દરેક ફોલોઅર્સને કહું મહાદેવ હર, અને હું દરેક રીલની શરૂઆત આવી રીતે જ કરું છું. અચ્છા. મહાદેવ હર. અને બીજી વસ્તુ, પહેલા તો થેન્ક યુ ઓપ્પો કે જેને મને આ ચાન્સ આપ્યો અહીંયા આવીને પોડકાસ્ટ કરવાનો. વાહ. અને હવે બધાને ચાન્સ મળશે કે ભૈલુભાઈ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આવ્યા, કઈ રીતે ધૂમ મચાવે છે બોડેલી પંથકમાં. બોડેલીથી પેલું એક ડાયલોગ છે ને, 50 કિલોમીટર વાળી વસ્તુ છે, તો કેવી રીતે ધૂમ મચાવે છે એની આપણે આગળ વાત કરીશું. પણ આ શરૂઆત કઈ રીતે થઈ એ થોડું જણાવો. શરૂઆતની વાત કરું તો 2003ની વાત છે. જ્યારે હું સમજો મારો પાનનો ગલ્લો હતો. અચ્છા. અને પિઝા ફાસ્ટફૂડનો સ્ટોલ કર્યો હતો, ત્યાં જોડે જ હતું કાઉન્ટર. અને બધા બહારથી સ્વાભાવિક છે કે ભાઈ બધા બહારની કંપનીના આવે સાહેબોને ત્યાં બેસે. એટલે એક સાહેબ આવ્યા હિરેનભાઈ કરીને, એમણે મને કીધું કે ભાઈ તું આ વિમલ વેચે છે તો તને 1 રૂપિયાની એક વિમલ વેચે તો 10 વિમલ વેચે તો તને 10 રૂપિયા મળે, પણ તું આ 314 રૂપિયાની કૂપન આવે છે, એક કૂપન વેચે તો તને 10 રૂપિયા મળશે. આપણે રહ્યા ગુજરાતી, બરાબર. માઇન્ડની અંદર થયું કે ભાઈ 10 જણને બોલાવા એના કરતાં એક કૂપન વેચીને 10 રૂપિયા લેવા સારા. એટલે બસ ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. બરાબર. અને મોબાઈલમાં કેવી રીતે એ હું તમને કહું કે મારા જ્યારે ફાસ્ટફૂડ ચાલતું હતું અને એ જ વખતે હું હોટલ મેનેજમેન્ટ કરતો હતો. અચ્છા. જસ્ટ હજી મહિનો થયો હતો અને સડનલી હું મૂવી જોવા જતો રહ્યો. મૂવી જોવા ગયો અને મારા પપ્પા જોડે, મારા ફેમિલી જોડે કોમ્યુનિકેશન નહીં થયું. મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો. અચ્છા. હવે જનરલી હું 8 વાગ્યાની બસમાં બેસીને 10 વાગે ઘરે પહોંચતો હતો. તે દિવસે હું ગયો લગભગ રાતના 1 વાગે. મૂવી જોવા બરોડા આવ્યા હતા? ના, સ્ટડી ચાલતું હતું, કોલેજમાંથી જોવા ગયા, બંક કરીને. છોકરાઓ તમે સમજો, બરાબર, કોલેજમાં ભણતા એટલે વચ્ચે ટાઈમ મળીને ચાલો જોઈએ આવીએ. તો એ જ ટાઈમની અંદર હું મૂવી જોવા જતો રહ્યો અને મૂવી જોવા પણ ગયો તો મારા બેન બનેવી જોડે. અચ્છા. સમજો તે વખતે મારી જોડે સાયકલ પણ નહોતી અને આપણી જોડે ફંટી જોવા મળે કે ભાઈ એમ કે તું અંદર બેસી જા. હા, તો આ બહુ આમ કેવું લાગે, ઉમળકો આવી જાય, બસ જતા રહે બધું ભૂલીને. અત્યારે રોલ્સ રોય જેવી ફંટી હતી. યસ, ફંટી 800. હા. તો તે વખતે હું મારા બેન બનેવી જોડે મૂવી જોવા જતો હતો અને મૂવી જોવા ગયો. રાત્રે 1 વાગે અમે લોકો ઘરે આવ્યા. સાહેબ તમને કહું,
મારા પપ્પા એટલો બધો માર્યો હતો મને, અચ્છા. બહુ માર્યો હતો. ચોપડાથી લઈને આવવા જવાનો બસનો પાસ બધું જ જલાઈને આવ્યું, બધું જ બાળી નાખ્યું. હા. અને પછી 2 દિવસ સુધી હું શોપ પર નહોતો ગયો, પાનનો ગલ્લો હતો ત્યાં નહોતો ગયો, હા. ઘરે જ રહ્યો હતો. એટલે ઘરે હોય તો આપણે નવરા શું કરીએ, મોબાઈલ તો તે વખતે ચાલે ના, હા. ગેમ જેવું કંઈ હતું નહીં, ટીવી નહીં, ફ્રીજ નહીં અમારી ઘરે, કશું જ નહીં. હા. તો તે વખતે એવું થયું કે ભાઈ લાઈ પેપર વાંચીએ. પેપર વાંચતો હતો અને એમાં લખેલું હતું કે ભાઈ ઘર બેઠા 50,000 રૂપિયા કમાઓ. વાહ. એટલે મગજની અંદર ચાલો મને 50,000 રૂપિયા, હા. આપણને કોઈ 100 રૂપિયા નહીં આપે, હા. અને અને આ ઘર બેઠા 50,000 રૂપિયા 50,000 આપે છે. એટલે વિચાર તો થઈ ગયો કે ભાઈ આ કરવાનું છે. હા. અને મમ્મીને કીધું, એટલે મમ્મીએ બીતા પપ્પાને કીધું કે ભાઈ આવી રીતે કંઈક મોબાઈલ રિપેરિંગનો કોર્સ છે હા. અને ઘર બેઠા 50,000 રૂપિયા મળે છે. એટલે પપ્પાએ પહેલાં એક જ શબ્દ બોલ્યા, તારો બાપ તને આપવાનો તો 50,000 રૂપિયા. મારે સાચી વાત છે. હવે તે વખતે 50,000 રૂપિયા એટલે મોટી અમાઉન્ટ છે, બહુ મોટી અમાઉન્ટ છે. યસ. એટલે આવો શબ્દ બોલ્યા હતા. હા. અને પછી મેં કીધું કે ના, મારે તો આ જ કરવું છે. હા. હવે સમજો 50,000 રૂપિયાની વાત સાંભળી એટલે આપણી અંદર એવું થઈ જાય કે ના ભાઈ આપણે આ કરવાનું એટલે કરવાનું. હા. બીજી કોઈ વાત નહીં આવી. 50,000 કમાવાનું એટલે કમાવાના જ છે ગમે તે રીતે એમ. એટલે પછી મેં પપ્પાને કીધું, મેં કીધું ના, મારે કમાવા જ છે 50,000. હા. પપ્પાને પેલું એવું કે ચાલ ભાઈ પાછો નવેસરથી એને એક ચાન્સ આપીએ. વધારે બરાબર. અહીંયા લાયા બરોડા, ગોલ્ડન ક્લાસીસ ચાલતા હતા કોઠી ઉપર, ત્યાં હું શીખ્યો રિપેરિંગ. હા. રિપેરિંગ શીખતા બોડેલીથી હું પાનનો ગલ્લો હતો, એટલે સ્વાભાવિક છે કે બધા જોડે કનેક્ટિંગ હોય જ મારું. એટલે કસ્ટમર આવે કે ભઈલું ક્યાં જતા, કે ભાઈ આવી રીતે મોબાઈલ શીખવા જાય છે રિપેરિંગ એમ. તો કે મારા મોબાઈલમાં આવું કંઈક થયું છે. એટલે હું ત્યાંથી લાવું. પહેલાં હું પપ્પા જોડેથી છે ને રોજ 100 રૂપિયા લઈ જતો હતો. બરાબર. તે વખતે ભાડું હતું 15,000, સોરી તે વખતે ભાડું હતું ખાલી 15 રૂપિયા. યસ. આવા જવાના 30 રૂપિયા અને 20 રૂપિયા આપણે વાપરવાના. 50 રૂપિયા એટલા માટે એક્સ્ટ્રા આપતા હતા પપ્પા, કે કંઈક ઇમરજન્સી ફંડ. 100 રૂપિયા રોજ આપે. હવે હું જેવું શીખવા માંડ્યો ને 15 દિવસની અંદર પપ્પા જોડેથી પૈસા લેવાનું બંધ. અચ્છા. મેં કીધું તમારા 100 રૂપિયા નથી જોઈતા, ગ્રાહકના હું મોબાઈલ રિપેરિંગ કરીશ અને કમાઈને મારો ખર્ચો કાઢી લઈશ. લગભગ હું 4 મહિના જેવું શીખ્યો. અચ્છા. અને પછી એવું થયું કે હવે પાછું બોડેલી આવતો રહ્યો, કારણ કે પપ્પાને પણ બહુ કામ રહેતું હતું. એકલા જ સમજો તે વખતે કોઈ માણસ નહીં, એવું વધારે હતું નહીં. એટલે ભાઈ આપણે હેલ્પફુલ થતા કે ભાઈ મારા પપ્પા જોડે હું રહું. પછી આની અંદર વળાંક એવો આવ્યો કે હું તમને કીધું કે ભાઈ પેલું ફાસ્ટ ફૂડ કોર્નર ને એ બધું ચાલતું જ હતું. રિચાર્જ પણ મારું ચાલતું હતું. અને તે વખતે તો પેલું કૂપન આપતો હતો, મારે કૂપન ઘસીને આપી દઉં કે ભાઈ આ નંબર, એટલે નાખી દે, પપ્પા રૂપિયા દુકાને લઈ લેતા. એટલે મારે પ્રેઝન્ટની કંઈ જરૂર નહોતી. બટ હચવાળાએ તે વખતે ઓફરો ચાલુ કરી હતી કે 2,000નું રિચાર્જ કૂપન લો તો 2,000 રૂપિયાની તમને ઓફર મળે. એ ટાઈપની બધી ઓફરો સ્ટાર્ટ કરી હતી. હવે મારી જોડે એવી મૂડી નહીં. આજે હું ધંધો પણ ચાલુ કર્યો તો હું મારો ગલ્લો ફોડીને ચાલુ કર્યો હતો. અચ્છા. 2 કે 3,000 રૂપિયા નાખ્યા હતા, એ હું મારા ગલ્લો તોડીને ચાલુ કર્યો હતો. પપ્પા જોડે નહોતા લીધા પૈસા. પછી એવો ટાઈમ આવ્યો કે વધારે મોટી કૂપન તો હવે પૈસા તો જોઈએ. તો મારા એક બોડેલીની અંદર એક વેપારી મિત્ર છે, મોટા ભાઈ કહેવાય અમારા, તો એમની જોડે હું જાઉં. મેં કહ્યું લાવો ને કૂપન આપો ને, એક ગ્રાહક છે. એટલે કૂપન આપે આપણને. કૂપન આપે એટલે હું લઈને જાઉં, ઘસીને આપું. એટલે 50% પૈસા મારે એમને આપવાના અને 50% મારે રાખવાના. હવે સમજો આપણી જોડે તો પૈસા નહોતા, એટલે આપણા માટે તો 50% પણ બહુ મોટી બરાબર છે. એ પ્રોફિટ જ છે ને. પૈસા નથી, વગર પૈસા 50% મળે છે. તો એવી જ રીતે હું કોઈ ગ્રાહક કે ભાઈ મારે મોબાઈલ જોઈએ છે, એટલે ગામમાં ઘણા 2-3 જણ મોબાઈલ વેચતા હતા, એટલે એમની જોડે જાઉં, હું લઉં મોબાઈલ, અહીંયા લઈને ગ્રાહકને આપી દઉં. હવે થયું એવું, રાતના લગભગ 1 કે 1:30 વાગ્યો હતો, અને એ જેની જોડે હું મોબાઈલ લાવતો હતો ને, એ ભાઈ એમના ફ્રેન્ડ જોડે આવ્યા. એટલે એના ફ્રેન્ડને હું એ કીધું કે તમારો મોબાઈલ જોઈએ ને તો મને કહેજો. બરાબર. એટલે એ ભાઈ એવું કીધું એના ફ્રેન્ડને કે આને જ કીધું હતું ને તને મોબાઈલ જોઈએ તો કહેજો. એટલે એ કાકા એવું કીધું કે હા ભાઈ, ભાઈલોએ કીધું તું મને એમ. તું કઈથી લાવ્યો છે ફોન? તો મેં કીધું મેં તો તમારી જોડથી લઈ જાઉં છું. એટલે એમની જોડથી લઈને એમના જ કસ્ટમરને ફોન આપવાનો. ત્યાં સુધી ખબર નથી કે આ રીતનો બિઝનેસ થાય છે. ના, એટલે એમાં એવું હતું કે તમે ક્યાંથી લાવ્યા, સોર્સ ખબર નહીં. લાવ્યો. હવે એ જ મોમેન્ટની અંદર એવું થયું કે ભાઈ લાગી ગયું કે હવે કંઈક કરવું છે. બરાબર. બીજી વસ્તુ કે જે ભાઈ પાસેથી હું કૂપન પણ લેતો હતો ને, તે ભાઈને ત્યાં સ્કોર ક્યાંય કરીને ઓફર ચાલતી હતી વોડાફોન. હા, તે વખતે હજ કરી લાવતો હતો.
તો સ્કોર ક્યાંય કરીને ઓફર ચાલતી હતી. તો હું એમને સ્વાભાવિક પૂછ્યું, એ જીતીને આવ્યા હતા, કંઈક સ્ટમ્પ આપ્યું હતું એમને. તો હું એમને પૂછ્યું કે ભાઈ આ સ્ટમ્પ જીતવું હોય તો આ મારે આ જોઈતું હોય તો શું કરવું પડે? તો એ ભાઈ એવું કીધું કે આ જીતવું પડે. અચ્છા. એટલે જીતવાની વસ્તુ આવી ગઈ મગજની અંદર કે ભાઈ જીતવું છે કશું. ઓકે. પછી બીજી વસ્તુ એવી થઈ કે ચલો જીતવા માટે શું કરવાનું? તો કે ભાઈ તારા આટલા પોઈન્ટ્સ આવી રીતે વેચવા પડે, તારા આટલા કાર્ડ વેચવા પડે. બરાબર. એટલે જે ભાઈ હિરેન સાહેબે જે મને ગાઈડ કર્યો હતો ને, એ સાહેબને હું પૂછ્યું કે મેં કીધું સાહેબ મારે આવું કરવું હોય તો કે બેટા તારે મહેનત કરવી પડશે. બરાબર. હું સાહેબ કંઈ વાંધો ને આપણે મહેનત કરીશું. ધીમે 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 હું સ્ટાર્ટ કર્યું મહેનત કરવાનું. પછી આ મોબાઈલવાળો વાક્ય આવ્યો 2005ની અંદર. એ ટાઈમ હતો, આ બે વાક્ય 2005ના જ છે. પછી એવું થઈ ગયું કે ના હવે કંઈક કરવું છે તો મોબાઈલ સ્ટોર કરીએ. અચ્છા. એટલે જ્યારે ભૈલુભાઈને આમ કોઈ ચેલેન્જ જેવું લાગે ત્યારે ભૈલુભાઈ એને એક્સેપ્ટ કરે અને પછી કંઈક નવું કરે. બરાબર ને? તો શ્રીજી મોબાઈલ શોપની જે શરૂઆત કહેવાય એ તમે પહેલો જે સ્ટોર છે એ ક્યારે શરૂ કર્યો? તમનભાઈ હું તમને કહું, મારો હજી પણ એક જ સ્ટોર છે. અરે વાહ, એક જ સ્ટોર છે ને એમાં તમારું આટલું જબરજસ્ત 2 લાખ જેટલા ફોલોવર્સ છે, તમે જબરજસ્ત રીલ બનાવો છો. તો આ જે સ્ટોર છે જે અત્યારે તમારો બોડેલીમાં છે, તો એને તમે ક્યારે શરૂ કર્યો હતો? હું એ શરૂ કર્યો હતો 13/12/2005. 13/12/2005. અરે વાહ. અને તે વખતે સ્ટાર્ટ કર્યો હતો ને, એટલે શ્રીજી નામ રાખવું એવું આઈડિયા નહોતી કે શ્રીજી નામ રાખવું, પણ ગણપતિ દાદાને હું બહુ માનતો હતો. અચ્છા. તો મમ્મીને પૂછ્યું કે ભાઈ આપણે ગણપતિ દાદાના નામ પર આપણે રાખીએ. હા. તો મમ્મી કે ગણેશ મોબાઈલ રાખી દે, કાં તો પછી ગણપતિ મોબાઈલ સ્ટોર રાખી દે. એટલે ઘણી બધા નામ આપે ગણપતિના, તો ખાસા નામ છે. તો હું દાદાને પ્રાર્થના કરી કે મેં કીધું તમે મને કંઈક સારું નામ કહો તો હું રાખું જેનાથી લોકોના મોઢા પર ચડે. અચ્છા. તો રાત્રે સૂઈ ગયો એવું કહીને, સવારમાં ઉઠ્યો એટલે સપનામાં આવ્યું તો કે શ્રીજી રાખ. ક્યાં વાત હે. શ્રીજી પણ ગણપતિનું નામ છે. બસ તે વખતે શ્રીજી નામ રાખવા પાછળની પણ એ છે. આ છે કે મને દાદાએ કીધું, એટલે સમજો કંઈક ને કંઈક હશે તો. એટલે આપણે તો તે વખતે સમજો 2005, મારો બોર્ન છે 1986. બરાબર. એટલે 19 જ વર્ષનો હતો. હું ખાલી 19 વર્ષની ઉંમરમાં આ રીતનું મોબાઈલ શોપ ઓપન કરવું એટલે બહુ મોટી વાત છે. અત્યારે તો ચાલો કદાચ તમને ફંડિંગ મળી જાય, ગાઈડન્સ મળી જાય, જોઈએ એવું ગાઈડન્સ તમને ઇન્ટરનેટને ત્યાંથી મળી જાય. પણ એ સમયમાં 2005માં જ્યારે તમે શરૂઆત કરી ત્યારે ફંડિંગ કઈ રીતે તમે કર્યું, કઈ રીતે બધું મેનેજ થયું હતું? ફંડિંગની વાત કરું તપનભાઈ હું તમને, તો બહુ સાચી વસ્તુ કહીશ. પહેલાં તો થેન્ક યુ મારા પપ્પાને, મારા મોટા પપ્પાને કે જેમણે મને દુકાન આપી. અચ્છા. કારણ કે જગ્યા ના હોત તો હું દુકાન ખોલી ના શકતો. બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે થેન્ક યુ મારા મોટા સિસ્ટરને, મારા કાકાના છોકરી છે. તો એમને મને તે વખતે હેલ્પ કરી કે એટલે ભાઈ આ તને 1,11,000 રૂપિયા આપું છું. અચ્છા. તું મોબાઈલ સ્ટોપ સ્ટાર્ટ કર. અચ્છા. હવે જ્યારે હું સ્ટોર સ્ટાર્ટ કરવાનો હતો ને, ત્યારે મારા પપ્પાને ઘણા બધા લોકો આવીને કહે કે આ મોબાઈલનો ધંધો શું કરવાનો, મોબાઈલના ધંધામાં કંઈ નથી હવે એમ. અચ્છા. અને એ બોલતા હતા કે જે મોબાઈલ રિપેરિંગ કરતા હતા. બોલો. એટલે સમજો કે નેગેટિવ વાળા માણસ આવે. પપ્પાને એવું કે ભાઈ હવે આપણી ઉંમર નાની અને પેલા ભાઈની ઉંમર મોટી. હા, એટલે ઇમ્પેક્ટ પડવાનો, સાંભળે ઇમ્પેક્ટ પડવાનો અને પાછા એ જ બિઝનેસ સાથે જોડાયેલા હોય. હા, એટલે કે મોબાઈલનો ધંધો શું કરવાનો, હવે તો મોબાઈલનો ધંધો પતી ગયો. એટલે મેં પપ્પાને એવું કીધું, તમારા હાથમાં મોબાઈલ છે? તો કે ના નથી. બીજું તમારા હાથમાં જે દિવસે મોબાઈલ આવે ને અને પછી તમારે જેવી 4 પેઢીના હાથમાં પછી મોબાઈલ જાય ને તો મોબાઈલનો ધંધો પત્યો ગયો. વાહ, 19 વર્ષની ઉંમરમાં આ રીતનું આખું વિઝન આવું એ મોટી વાત છે. એટલે પપ્પાને હું આવું કીધું કે પપ્પા હજી મોબાઈલનો ધંધો કોઈના હાથમાં મોબાઈલો નથી. બરાબર. ક્યાંથી પતી ગયો મોબાઈલનો ધંધો? અને તે વખતે કીપેડ મોબાઈલ આવતા હતા. પછી આ બસ આવી રીતે બધાના સાથ સહકારી સ્ટાર્ટ થઈ. 1,11,000 તો આપી દીધા. મોબાઈલનો ફર્નિચર ને એ બધું, દુકાન તો હતી. 1,11,000 રૂપિયા પર 1,11,000માં શું આવે? કંઈ નહીં આવે. તો સ્ટાર્ટ થયું પછી પાછળનું કામ કે ભાઈ હવે પૈસા લાવવાના કેવી રીતે, દુકાન મળી ગઈ છે, પૈસા છે, હવે બીજું ફર્નિચર ને બધું કેવી રીતે બનાવવાનું. તો ઘણા બધા પપ્પાના મિત્રો હતા, એટલે એમને મેં કીધું મારા આવી રીતે દુકાનવાળા જ હતા, ફર્નિચરની દુકાનવાળા. તો મેં કીધું તમારી જોડેથી ફર્નિચર લઈશ ને ટુકડે ટુકડે પૈસા આપીશ તમને. તો કે વાંધો નહીં કર, અમે તને આપીશું. બરાબર. એવી જ રીતે પીઓપી વાળા ભાઈને કીધું, કલર વાળા ભાઈને કીધું, લાઇટ વાળા ભાઈને કીધું. બરાબર. ભાઈ દર મહિને એમને હપ્તો બાંધ્યો, ભાઈ થોડા થોડા તમને કરીને આપીશ. વાહ.
એવી રીતે બધા સાથ સહકાર આપ્યો મને. અને કહું ને કે એ પછી મારી જર્ની સ્ટાર્ટ થઈ. બરાબર. એ પછી પણ ચેલેન્જીસ પૂરી નથી થતી. એકવાર આ તો શરૂ કર્યું છે એટલે શરૂ કર્યું છે. હવે તો એસેસરીઝ લાવ્યો હું, મારા મોબાઈલ રિપેરિંગની ડિસ્પ્લે લાવ્યો, એના ટૂલ્સ લાવ્યો, કોમ્પ્યુટર લાવ્યો. તો હવે મોબાઈલ ભરવાના પૈસા નહીં. તો મોબાઈલ ભરવાના પૈસા આપ્યા મને. મારી દુકાને લગભગ 20 વર્ષથી આવતા હતા. મારા એક કાકા છે પરેશ કાકા કરીને, તે આવતા હતા. ઘણા હેલ્પફુલ અને સમજો ભગવાનના માણસ. મારા માટે એ સ્વામિનારાયણમાં બહુ માણસ સત્સંગી છે. અને સમજો કે મારી સામે સ્વામિનારાયણ ભગવાન જ આવી ગયા હતા કે ભાઈ લે આ પૈસા અને તું ધંધો કર સ્ટાર્ટ. અને સૌથી પહેલો કસ્ટમર પણ મારા એ જ. એમને અત્યાર સુધી કોઈ દિવસ મોબાઈલ નહોતો લીધો. મને કે તું દુકાન ચાલુ કરીશ ને બેટા, તે દિવસે તારી જોડે પહેલો મોબાઈલ લઈશ. મને હજી પણ યાદ છે નોકિયાનો 6030 મોબાઈલ હું એમને આપ્યો હતો 6000 રૂપિયાનો. એમને મને 6111 રૂપિયા આપ્યા હતા. બરાબર. વાહ. એટલે ઘણા બધા એવા લોકો છે જે તમારી જર્નીમાં સાથે રહ્યા છે, તમને આમ સપોર્ટ કર્યો છે. ફૂલ સપોર્ટ. સમજો બેકબોન પાછળનું કહેવાય ને કે દિવાલ, કે તું ટેન્શન ના લઈશ, પૈસા જોઈએ છે હું બેઠો છું. વાહ, ક્યાં વાત છે. ગભરાઈશ ના તું એમ. તો એ બધાનો જે વિશ્વાસ છે એ કદાચ તમે આટલા વર્ષોથી જે આ શોપ સાથે જોડાયેલા છો, બિઝનેસમાં જોડાયેલા છો, એ કદાચ ખરા ઉતરે એમના વિશ્વાસ ઉપર. 100%ની વસ્તુ છે. એમને મને મારી ઉપર એટલો ટ્રસ્ટ કર્યો. એમને મારી ઉપર એટલો ટ્રસ્ટ કર્યો, ચેલેન્જ લીધી. લોકોનું સાંભળ્યું નહીં. ઘણા બધા કીધું કે આ નાનો છોકરો છે, તું આને પૈસા આપે છે, તો કે કશું વાંધો નથી. હું એની દુકાને 15 વર્ષથી જઉં છું અને એ છોકરો મહેનત કરે છે. રાતના 1 વાગે ઘરે જાય છે, સવારમાં 7 વાગે સ્કૂલે જાય છે. એટલે મને ખબર છે કે છોકરાની અંદર શું છે. બરાબર. તમારું પોટેન્શિયલ પહેલેથી એ લોકો જોયું હતું. અને તમે જે બિઝનેસની વાત છે એટલે એક ધંધા સાથે તો બહુ ખાસા ટાઈમથી જોડાઈ ગયા હતા. જેમ તમે કહ્યું કે પાનનો ગલ્લો, તો પછી તમે ફાસ્ટ ફૂડનું એ કર્યું. એટલે તમને જે ઈટ કહેવાય એ તો ત્યારથી મુકાઈ જ ગઈ હતી. 100%. પછી 2005માં ધીરે ધીરે એનું જે ફાઉન્ડેશન છે આખું બનતું ગયું. સો ચલો એ વખતે તો તમે બહુ જોશ ને બરાબર છે. પછી એક એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે હા હવે આપણે આમ એસ્ટાબ્લિશ થઈ ગયા છે ભાઈ બિઝનેસની અંદર, હવે વાંધો નહીં આવે. પણ કેવું હતું તપનભાઈ કે હું તમને પહેલા કીધું કે ભાઈ મારે પેલું સ્ટમ્પ ને બધું જીતવું, એ તો બાકી જ હતું. સમજો હવે એ ચેલેન્જ પૂરું કેવી રીતે કરવાનું? તો ગ્રાહકને શું જોઈતું હતું? ગ્રાહકને શું જોઈતું હતું કે ભાઈ સર્વિસ. અને તે વખતે તમે નહીં માનો, ડાઉનલોડિંગના પણ બહુ રૂપિયા પૈસા લેતા હતા લોકો, બહુ બધા રૂપિયા લેતા હતા. કોઈક સમજો તે વખત નોકિયાનો ફોન હતો 6600, તેની અંદર સ્માર્ટ મૂવી ડાઉનલોડ કરવું હોય તો એ રૂપિયા, મૂવી કે સોંગ અંદર ફીડ કરવા હોય તો એના પૈસા 200 રૂપિયા 250 રૂપિયા ચાર્જ કરતા હતા. હું એ જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારે 50 રૂપિયામાં નાખીને આપ્યું. બરાબર. બસ આ જર્ની મારી સ્ટાર્ટ થઈ કે ભાઈ સૌથી સસ્તું નાખીને આપે. રિંગર તો લોકો 200 રૂપિયા લેતા હતા, હું ખાલી 70 રૂપિયા લેતો હતો. બરાબર. સૌથી ઓછા પ્રાઇસમાં હું કરીને આપતો હતો. બરાબર. ત્યારથી ગ્રાહક મારી જોડે બોન્ડિંગ થવાનું ચાલુ થયું. સવારમાં હું, અમારા ગામડાની અંદર કેવું છે, સવારમાં 7 વાગે સ્ટોર ઓપન થઈ જાય. 7 વાગે સ્ટોર ઓપન થઈ જાય એટલે સવારમાં 6:30 વાગે હું ઉઠું, સ્ટોર ઓપન કરું અને પછી રાતના લગભગ 9-9:30 વાગે દુકાન મંગલ કરું અને પછી બાજુમાં પાનનો ગલ્લો ચલાવું પાછો. ઓહો. રાતના 1 વાગે પાછો ઘરે જાઉં. બરાબર. એટલે મોબાઈલ સ્ટોર બંધ કરીને પાછો પાનના ગલ્લા. પછી થયું કે ભાઈ હવે સ્કોર ક્યાં આવ્યા. એ ભાઈ 2005ની અંદર 2006ની અંદર એ ભાઈ સ્ટેજ ઉપર ગયા હતા અને લીધું, એમને સ્ટમ્પ લીધું હતું. 2007 પછી દર વખતે હું જ જતો હતો. ક્યાં વાત. કારણ કે આપણને આઈડિયા નહોતી કે કેવી રીતે જવાનું છે. આ લાઈનમાં આવ્યા પછી ખબર પડી કે કેવી રીતે જવાનું છે. બરાબર. અને ત્યારબાદ તો પછી ઘણા બધા માઇલસ્ટોન તમે અચીવ કર્યા છે. બરાબર. અને ધંધાની અંદર જ્યારે તમે આટલું 2005માં જ્યારે શરૂઆત કરી, આટલા બધા લોકોએ તમને સપોર્ટ કર્યો, તો કયો એવો પોઈન્ટ આવ્યો જ્યારે તમને એવું લાગ્યું કે ભાઈ હવે આપણે આમ ચલો ધંધો સરસ સેટ થયો છે? એવું ક્યારે લાગ્યું તમને? ધંધો સેટ થવાની વાત કરું ને તપનભાઈ, તો બહુ સાચી વસ્તુ કહું. મારા મોબાઈલ લાઈનની અંદર આજે સમજો કે લગભગ 22-23 વર્ષ થયા. હું ઘણી બધી વખત પડ્યો છું અને પાછો ઊભો થયો છું. અચ્છા. ઘણી બધી વખત પડ્યો છું એટલે લગભગ 7-8 વખત પડ્યો છું. ઝીરો થઈ ગયો હતો અને ઝીરોમાંથી પાછો આ મોબાઈલના બિઝનેસમાં ઓકે. પણ તમે હિંમત નહીં હાર્યા? નહીં. તો એવી કઈ એક વાત છે જે ભૈલુભાઈને હિંમત નથી હારવા દેતી? મારા ગ્રાહકોનો વિશ્વાસ. અચ્છા. એ જેટલા આવતા જાય છે ને કે ભાઈ ચાલ વાંધો નહીં, તારી જોડે સ્ટોક નથી, તું મંગાવી આપજે. હવે કોઈ મોટો મોબાઈલ જોઈતો હોય તો એ વખતે પૈસા ના હોય, ચાલો વાંધો નહીં હું તમને મંગાવી આપું છું. બરોડા નજીક, એટલે ફોન કરીએ વેપારીને, એટલે
નાખી દે. હા, એટલે આવી રીતે થોડા એક કસ્ટમર ભેગા કરીને હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો. બરાબર. તો આટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા ત્યારે વચ્ચે તમને આમ એવું થયું કે ચલો હવે આ ઇન્ડસ્ટ્રી છોડી દેવી છે, મારે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં જવું? તપનભાઈ, હું તમને કીધું ને કે ઘણી બધી વખત પડ્યો તૂટ્યો, પણ 2016-17નો ટાઈમ એવો હતો કે જે વખતે સમજો કે હું મોઢામાં કોળિયો નાખવા જાઉં તો આંખે પાણી આવતું હતું. અચ્છા. મારી જો રૂપિયા જ નહીં, અને સાલું કેવી રીતે પાછું એ થવું એમ. હવે સમજો કે ભાઈ મને કોકે તો રૂપિયા આપ્યા હતા, પણ હવે હું બીજી વખત કેવી રીતે માંગી શકું? હું નથી જુગાર રમતો કે નથી કોઈ વ્યસન, મને કોઈ નથી પાન પડેગીનું વ્યસન, બટ શું છે તો પૈસા ગયા. તો ઘણા બધા એવા વસ્તુ છે કે જે ઓન રેકોર્ડ નહીં કહી શકું. બરાબર છે, અમુક પર્સનલ વસ્તુઓ છે તો એ નહીં કહી શકું. બટ એ પછી મને શીખવા મળ્યું કે ભાઈ કેવી રીતે હવે આગળ વધવાનું. ચાલ છોડ, જે થઈ ગયું તે થઈ ગયું. બરાબર. હવે આગળ જા, થઈ જશે. વાહ. આપણા ગુજરાતીમાં કહે છે ને બધા, થઈ જશે. પણ જેમ તમે કીધું કે ગણપતિ બાપામાં તમે વધારે વિશ્વાસ કરો છો, અને એક પોઝિટિવ એનર્જી જો આપણે વિશ્વાસ કરતા હોઈએ તો એ ક્યાંક ને ક્યાંક આપણને સપોર્ટ કરતી જ હોય. 100% સપોર્ટ. અને તમે ઘણી નાની એજમાં આ બિઝનેસની અંદર આવ્યા, ઘણા બધા ઉતાર ચઢાવ તમે જોયા. અત્યારે પણ જે જનરેશન તમને જોઈ રહી છે અત્યારે, એ લોકો માટે તમે આઈડલ હશો. તમારા આટલા બધા ફોલોવર્સ છે, એમના માટે તમે આઈડલ છો. તો કોઈને બિઝનેસની અંદર આવવું છે તો કયા માઇન્ડસેટ સાથે આવવું જોઈએ? જો અત્યારે હું તમને કહી શકું કે ભાઈ મારું બોર્ન છે 1986, અને 2000 સુધીના જેટલા પણ લોકો છે તે સમજી શકે છે, વિચારી શકે છે. અને બીજી વસ્તુ સહન શક્તિ છે એમની અંદર. પણ 2001ની પછી જનરેશન છે જેનજી, તેમની અંદર સહન શક્તિ નથી. અચ્છા. તમારી જોડે ખોટું પણ થશે ને તો યસ યા નો એવી જ વાત આવશે. બરાબર. કાં તો સંબંધ રહેશે, કાં તો સંબંધ તૂટશે. અને આપણી જોડે શું છે કે ભાઈ મારી જોડે કોઈ કસ્ટમરે ખોટું પણ કર્યું હશે ને, ઓકે ડન, કશું વાંધો નહીં ભાઈ, તું ચલાવી લે, આપણે સહન કરી લઈએ. બરાબર. કંઈક બોલ્યો પણ હોય તો પણ સહન કરી લઈએ કે ભાઈ હશે, ચાલો કઈ વાંધો નહીં, જવા દો. બરાબર. આ વસ્તુ આ જનરેશનમાં ઓછું છે. આ જનરેશનને જો બિઝનેસમાં આવવું હશે ને તો થોડીક લેટ ગો ની ભાવના, થોડીક નહીં તો હું કહીશ પૂરેપૂરી લેટ ગો ની ભાવના પણ જતું કરવું. બરાબર. જતું કરવું જ પડશે, તો જ બિઝનેસની અંદર તમે ટકી શકશો. તમે એમ કહેશો કે ના હું જતું નહીં કરું તો એ કસ્ટમર જતો રહેશે ને બીજાનો થઈ જશે. બરાબર. ભલે તમે સાચા હો તો પણ તમારે જતું કરવું જ પડે. તમે 100% સાચા છો તો પણ તમારે જતું કરવું જ પડે. બરાબર. તો જ બિઝનેસની અંદર તમે આગળ વધી શકો. આપણે વાત કરીએ તમારા બિઝનેસની. તમે અત્યારે બોડેલીની અંદર એક સ્ટોરથી ખાસા બધા લોકોને કેટર કરો છો. આગળ એક્સપાન્શનનો શું પ્લાન છે તમારો? એક્સપાન્શનનો પ્લાન હું તમને કહી શકું કે વિચાર ચાલે છે, હજી ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો. બરાબર. પણ મગજમાં પ્લાન ખરો આખો કે ભાઈ આપણે સ્વાભાવિક છે ને કે સાહેબ બધા તરક્કી કરે છે તો હું કેમ ના કરું? તો બિલકુલ સાચી વાત છે. પણ અમુક લોકો એક સ્ટોરથી કરતા હોય છે, અમુક લોકો 10 સ્ટોરથી પણ નથી કરી શકતા. કદાચ તમારો એક સ્ટોર 10-20 બરાબર હોઈ શકે તમારા બિઝનેસને જોતા, બટ તમે જે પ્લાન કરી રહ્યા છો, હું તમને એવી વિશેષ આપું કે ભાઈ જલ્દીથી એ પૂરી થાય. આપણે સ્પેશિયલી ઓપ્પોની વાત કરીએ તો ઓપ્પો સાથેની તમારી જર્ની ક્યારે શરૂ થઈ અને કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? ઓપ્પો સાથેની જર્ની હું તમને કહી શકું કે 2014-15ની આસપાસ ઓપ્પો આવ્યું. અને કેવું હતું કે ભાઈ તે વખતે ઘણી બધી કંપનીઓ પણ આવી તેની જોડે. તો એ બધી કંપની રૂરલ એરિયાની અંદર, અમારો રૂરલ એરિયા કહેવાય, એટલે એ એરિયાની અંદર કેવું છે કે થોડુંક ઓછું કામ કરતી. બરાબર. હવે ઓપ્પો પણ તે વખતે અમારા રૂરલ એરિયાની આવી નહોતી, પણ હું સામેથી ગયો ડિસ્ટ્રીબ્યુટર પાસે. મેં કીધું ભાઈ મારે આવી રીતે ઓપ્પોના ફોન વેચવા છે, તો તમે મને આપો, સપોર્ટ કરો. એટલે જે ડિસ્ટ્રીબ્યુટર હતા એ અમારા એલજીના ડિસ્ટ્રીબ્યુટર ઓળખતા હતા સારી રીતે કે હા પેલું લે તું લઈ જા, ધંધો કર. તે વખતે સાહેબ મને એમને છે ને જબરજસ્તી 25,000 રૂપિયાનો ફોન આપ્યો હતો, ઓપ્પો F1s. અચ્છા. અને હું એવું કીધું, મેં કીધું 25,000 રૂપિયાનો ફોન અમારા ગામડામાં વેચાશે? તો કે લઈ જા, નહીં વેચાય તો હું તારી જોડેથી પાછો લઈ લઈશ. બરાબર. પણ તું ટ્રાય તો કર. એટલે હું એ લગભગ 6 કે 7 ફોન લીધા. બરાબર. આવ્યો. હવે તે વખતે ઓપ્પોના કોઈ પ્રમોટર નહોતું, સેલ્સ એક્ઝિક્યુટિવ કોઈ નહોતું, શીખવાવાળું પણ કોઈ નહીં. અચ્છા. હવે જોઈએ કોઈ ગ્રાહક કે ભાઈ ઓપ્પોના ફોન સારા છે. હવે તે વખતે છે ને રિતિક રોશનની એડ આવતી હતી F1s ની, ઓપ્પો કેમેરા ફોન કરીને. એટલે અમે ગ્રાહકને શું કહીએ, તમે જોવો છો પેલી ઓપ્પોની એડ આવે છે રિતિક રોશન વાળી, જો રિતિક રોશન વાપરતો હોય તો કેવો હોય ફોન. તે વખતે બ્રાન્ડ એમ્બેસેડર હતો.
અને ચાલતું હતું પણ એની ઉપર. હા, એટલે ગ્રાહક ટ્રસ્ટ કરતા કે હા ભાઈ ચલો આ છે તો આપણે કરીએ. બરાબર. ધીમે ધીમે કસ્ટમરનો ટ્રસ્ટ બેસવા માંડ્યો મારી ઉપર. અચ્છા, રિતિક રોશન બાજુ પર જતો હતો. અચ્છા, તમે જ રિતિક બની ગયા બોડેલીમાં. વાહ. એટલે મહિને હું તે વખત 30 ફોન વેચવા માંડ્યો. અચ્છા, દિવસનો એક ફોન. દિવસનો એક ફોન. આ 25,000 વાળો. 25,000 વાળો એટલે મિક્સ કહી શકો તમે. હા, પણ 25,000 વાળો વેચવા માંડ્યો હું. વેચવા માંડ્યા. હા, એટલે ત્યાંથી હિંમત આવી ગઈ હા કે મારી અંદર પણ એટલું દમ છે કે હું 25,000 રૂપિયાનો ફોન વેચી શકું છું. 2015માં 25,000નો ફોન વેચવો એટલે, અને તે પણ પાછો ઓપ્પોનો નવી બ્રાન્ડનો ફોન. અરે ગ્રાહક એમ કે ભાઈ આ તો ચાઇનાનો ફોન છે, ચાઇનીઝ ફોન છે, ડબલું છે. પણ અમે લોકો એવું કહેતા નહોતા. અમે એવું કહેતા ભાઈ આ બ્રાન્ડ છે, તમે લો તો ખરા, બરાબર, તમે એને વાપરો તો ખરા, તો તમે કહી શકશો કે ભાઈ જોરદાર ફોન છે. બરાબર. તમે એવું ના વિચારશો કે ભાઈ આ આવી રીતની વસ્તુ છે. એટલે અમે જ ઓપ્પોના સેલ્સ એક્ઝિક્યુટિવ બની ગયા કે ના ભાઈ તમે લો, બરાબર, વાપરો, તમે એને ફીલ કરો. ને તપનભાઈ તમે માનશો બહુ જ જબરજસ્ત ફોન આવતા હતા. હું પોતે પણ ઓપ્પોનો ફેન થઈ ગયો હતો. બરાબર. હું પોતે પણ વાપરવા માંડ્યો હતો. અને ત્યારથી લઈને અત્યાર સુધી સમજો ઓપ્પોએ મારો સાથ નથી છોડ્યો અને હું ઓપ્પોનો સાથ નથી છોડ્યો. બરાબર. અને બીજી વસ્તુ કહીશ, થેન્ક યુ ઓપ્પોની ટીમને કે સ્ટેપ બાય સ્ટેપ આપણને ગ્રોઈંગ કર્યા અને શીખવાડ્યું કે ભાઈ આવી રીતે તમે આગળ જાઓ, આવી રીતે તમને નાની નાની વસ્તુએ પોઈન્ટ આઉટ કર્યું કે ભાઈ તમે આવી રીતે કરશો તો તમે આવી રીતે આગળ વધશો. બરાબર. હવે તે વખતે છે ને ઓપ્પો એકદમ મોઢેથી કોઈ માંગે નહીં. સમજો યાર આ ઓપ્પો શું લેવાનું, યાર ઓપ્પો કેવું હોય એમ. હવે આપણે ગુજરાતીમાં ઘણી બધી વખત મિસવલ પણ થાય ઓપ્પોનો. એટલે ઘણી બધી વખત આવું બધું કે ભાઈ આવું નહીં લેવાનું. એટલે ઓપ્પોના નામથી લોકોને પ્રોબ્લેમ હતો. બરાબર. અમે એને ચેલેન્જ તરીકે લીધો કે ના ભાઈ ઓપ્પોનો શું પ્રોબ્લેમ શું છે ઓપ્પોના નામ. ઓપ્પો કઈ ખરાબ ફોન થોડી બનાવે. બરાબર. તમે એને યુઝ તો કરો. આવી રીતે કહીને અમે લોકો અત્યારે લગભગ હું મહિને લગભગ 200 જેટલા ફોન વેચું છું. ક્યાં વાત હે. આ એક વસ્તુ છે કે ભૈલુભાઈને જ્યારે એક વસ્તુ લાગે કે અહીંયા ચેલેન્જ છે ત્યાં આગળ ભૈલુભાઈ એક્સેપ્ટ કરે ને પછી એમાં સક્સેસ મેળવે જ પડે સાહેબ. અત્યારે સક્સેસ નહીં મેળવીએ ને તો પાછળ રહી જઈશું. સાચી વાત છે. ભૈલુભાઈ, દરેક જે એન્ટરપ્રેનર હોય, જે બિઝનેસ સાથે જોડાયેલા હોય, દરેક વ્યક્તિની કંઈક ને કંઈક ક્વોલિટી હોય કે જે અલગ કરતી હોય દુનિયાથી અને એમને સક્સેસ અપાવતી હોય. જો તમારી વાત કરીએ, તમારી વર્કિંગ સ્ટાઇલની વાત કરીએ તો કઈ રીતની સ્ટાઇલ તમે ફોલો કરો છો? હું તમને કહી શકું કે વર્કિંગ સ્ટાઇલની અંદર કહી શકું કે પહેલાં તો હું એકદમ ફ્રેન્ડલી બિહેવિયર વાળો માણસ છું. અચ્છા. એવું નહીં કે તમે આવ્યા તો 1,000 રૂપિયાનો ફોન લેવા આવ્યો તો એના માટે અલગ નેચર વાપરવાનો, 10,000 વાળો લેવા આવ્યો તો એના માટે અલગ, ને 1,00,000 રૂપિયા વાળો લેવા તો એના માટે અલગ. ભાઈ ગ્રાહક છે મારા માટે, 1,000 રૂપિયા વાળો પણ ગ્રાહક છે અને 1,00,000 રૂપિયા વાળો પણ ગ્રાહક જ છે. બરાબર. એના માટે હું મારી ક્વોલિટી ચેન્જ નથી કરતો. બરાબર. એના માટે એવું નહીં કે ભાઈ 1,00,000 રૂપિયા વાળો તો એને આટલો આપવાનો અને 1,000 રૂપિયા વાળા નીચે મૂકવાનો. કસ્ટમર છે, પણ કસ્ટમર મારા માટે ભગવાન છે. ભાઈ પણ છે, ફ્રેન્ડ પણ છે, કાકા પણ છે, કાકી પણ છે. બરાબર. અને બીજું એવું કહી શકું કે બીજી એક વસ્તુ ચેન્જ એવી છે કે તમે જોતા હશો કે ભાઈ દરેક ઓફિસની અંદર બોસ હોય, સર હોય, દરેક દુકાનની અંદર, મોટા મોટા સ્ટોરની અંદર. પણ મારા સ્ટોરની અંદર મારા જે ટીમ છે તે બધા મને ભાઈ કહીને બોલાવે છે. અચ્છા. ત્યાં કોઈ સેટર નથી, એ બધા પોતે સેટ જ છે. અચ્છા. અને એ લોકો પોતે પણ ઓન ડિસિઝન લે છે. વાહ. એટલે અત્યાર સુધી હું અહીંયા સુધી પહોંચી શક્યો. એ બિલકુલ સાચી વાત છે. દરેક વ્યક્તિ જો સેટ છે, બોસ છે, તો પછી એ પોતાની રીતે કામ પણ કરશે. પોતાની દુકાન કરીને કામ કરે છે. તમે માનશો ને તહેવારની અંદર છોકરાઓ રાતના 1-2 વાગ્યા સુધી, 3-3 વાગ્યા સુધી રહે છે ત્યાં, પ્રેઝન્ટ હોય છે. ઇવન છોકરીઓ પણ છે અમારી કે જે રાતના, હવે સમજો એમના છોકરીઓના મા બાપને પણ એટલો ટ્રસ્ટ છે કે ના ભાઈ ભૈલુભાઈ ત્યાં જાય છે, કોઈ ટેન્શન નથી. અમે પર્સનલી રાતના 3 વાગ્યા હોય તો અમે જાતે ઘરે મૂકવા જઈએ. અચ્છા. અમારી જવાબદારી આવે, તો અમે લોકો એ જવાબદારી, હું મારા વાઈફ બે જણ એમને રાત્રે મૂકવા જઈએ. વાહ, ક્યાં વાત છે. બધા ભાઈ કે છે તો પછી મોટા, હા એટલું છે કે બધા સેટ છે પણ હેન્ડલિંગ મારા હાથમાં એ લોકોએ સોંપેલું કે ભાઈ તમે મોટા ભાઈ છો, તમે હેન્ડલિંગ કરી. બરાબર. આપણે બધા માલિક છે પણ એના હેડ અમે તમને બનાવીએ છીએ કે તમે હેન્ડલ કરો સારી રીતે. બરાબર છે. એના ભૈલુભાઈ નામ કેવી રીતે આવ્યું? ઘરનું નામ છે કે કોઈ આપ્યું છે? ઘરનું નામ છે. એકચ્યુઅલમાં બધા મને નાનપણથી ભૈલું કરીને જ બોલાવતા હતા. ધ્રુમિત કરીને કોઈ બોલાવતું નહોતું. ના, આપણી ગુજરાતી ફેમિલીમાં એવું જ હોય કે બહેનો હોય કે હોય એ ભૈલું જ કે, ભૈલું કે પછી લાલો, હા એ રીતનું જ બોલાવે. કારણ કે લાલાનું બીજું નામ છે કૃષ્ણ, કૃષ્ણનું બીજું નામ છે લાલો. એટલે મને કીધું ભૈલું, મારા કોઈએ ભૈલું નામ પાડ્યું. બરાબર. એટલે કે જે ભાઈ આપણે ઘરમાં બધા ભૈલું કહીને જ બોલાવવાનું.
બસ પછી ધીમે ધીમે મોબાઈલની અંદર આવી ગયો. એટલે બધા કે હવે સમજો કે ભાઈ મારાથી પણ મોટા સાહેબ હોય ને, પણ આપણી ઇન્ડસ્ટ્રીની અંદર ખાસિયત શું ખબર છે, એક માન સન્માનથી બોલાવે કે ભઈલુભાઈ આ થોડુંક કર દો ને, ભલે હું એમનાથી નાનો છું તો એક માન સન્માનથી બોલાવે ને હું પણ એમને એવી રીતે જ બોલાવું કે ભાઈ થોડુંક આવું જોઈ લો ને. તો એ ભઈલુભાઈ કરીને છે ને જેટલા પણ મોટા મોટા સાહેબો છે ને, ઇવન સમજો કે ચેરમેન હોય, એમડી હોય, તો એ લોકો એવી રીતે જ બોલાવે કે ભાઈ ભઈલુભાઈ જરા આવું કરવાનું છે, તમારે આવી રીતે ટાર્ગેટ પૂરું કરવાનું છે, સમજો. એટલે મીઠું બોલીને આપણી જોડે કામ કરે. ભઈલું શબ્દ એવો છે ને કે કોઈ કહે ને કે ભઈલું જરા પેલું શું થયું આ કરી દેજે, તો બી આપણને મીઠું જ લાગે, કારણ કે આ ભઈલું શબ્દ એવો છે, આપણો આ નામ એવું છે. મારો પાનનો ગલ્લો તો તે વખતે પણ ત્યાં બધા ભઈલું કરીને જ બોલાવતા હતા. આખું બોડેલી એવી રીતે જ બોલાવે છે. અને બોડેલીને હવે તો મારા 2,40,000 ફોલોવર્સ. બસ એ જ પૂછવાનો હતો કે આ ગામને તો બરાબર છે, પણ હવે આટલા બધા 2.5 લાખ જેટલા ફોલોવર્સ સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર ભઈલુભાઈના દીવાના છે. તો આ સોશિયલ મીડિયાની જર્ની કઈ રીતે ચાલુ થઈ? સોશિયલ મીડિયાની વાત કરું હું તમને, 2017 કે 18ની આસપાસ હું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચાલુ કર્યું. અને તમે માનશો તે વખતે હું 2018માં યુટ્યુબ ચેનલ પણ ચાલુ કર્યું. અચ્છા. ઘણી બધી કંપનીના ફોન એ લોકો શું કે નવા સ્માર્ટફોન તે વખતે બધા સ્ટાર્ટ થયા, નવી બધી કંપનીઓ, બહુ બધી કંપની ઢોલ નગારા સાથે એમનું મોડલનું લોન્ચિંગ કરે. બરાબર. તો તે વખતે અમે લોકોએ કીધું કે ભાઈ આપણે કંઈક નવું કરીએ. એટલે જે વખતે એ લોકો ઢોલ નગારા સાથે આવે એટલે અમે લોકો સાહેબોને બોલાવીને કે ભાઈ આમાં મોડલમાં શું છે, એટલે કસ્ટમર આગળ બ્રીફ કરે કે ભાઈ આ મોડલમાં આવું એવી વસ્તુ છે. બરાબર. પછી હું બંધ કરી દીધું યુટ્યુબ, કારણ કે મેં કીધું આ શું ટાઈમ પાસ કરવાનો યાર આની અંદર. બાકી જો ખરેખર તે વખતે ખબર નથી કે આટલો બધો પાવર છે આની અંદર, તો સાહેબ તમે માનશો અત્યારે મારી જો ગોલ્ડન બટન હોત. 100%. અને સિલ્વર નહીં, ગોલ્ડન હોત. અને પછી તમે સમજો કે 2022માં અમારા બધા દુકાનના છોકરાઓ કે ભાઈ આ બીજા બધા આવી રીતે સ્ટેટસ મૂકે છે, તમે પણ મૂકો ને. હું ચાલુ કર્યું કે લો ભાઈ આપણે આવી રીતે આમ મોબાઈલ આપવાનો અને બનાવવાનું. બરાબર. મોઢું નહોતો બતાવતો, ખાલી મેં હાથથી મોબાઈલ આપું, ગ્રાહકનું ફેસ બતાવતો, ગ્રાહક લેતો હતો, એની અંદર ગાયન એડિટિંગ કરું અને સોશિયલ મીડિયા પર ચડાવી દઉં. બસ. ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ એડિટિંગ સોફ્ટવેર કે એવું કશું નહોતું, ઇન્સ્ટાગ્રામની અંદર જ ચાલતું હતું. બરાબર. પછી દુકાનના છોકરાઓ એવું કહેવા માંડ્યા કે ભાઈ આ થોડુંક કોમન જેવું થઈ ગયું, કંઈક અલગ કરીએ એમ. અલગ શું કરીએ? એટલે બધા વિચાર કરવાનો કે અલગ શું કરવાનું. વિચાર કરતા કરતા એક વખત હું ઇન્સ્ટાગ્રામ વાપરતો હતો અને દિલ્હીમાં સૌથી ફેમસ થયો જીજે કોમ્યુનિકેશન. એને ચાલુ કર્યું હતું કે ભાઈ આવી રીતે રીલ બનાવવાની, આવી રીતે મોબાઈલ કેચ કરીને લેવાનો. બરાબર. ચાલો હું પણ સ્ટાર્ટ કરું. હવે હું એવી રીતે કેચ લેતો હતો પણ મને એડિટિંગ આવડતું નહોતું. એટલે અમારા બોડેલીની અંદર 2-4 જણ એવા હતા કે જેના ફોલોવર્સ 15 કે હતા, કોઈકના 16 કે હતા. તો એને બોલાવ્યો, મેં કીધું ભાઈ આવી રીતે ફોલોવર્સ વધારો હોય તો શું કરવાનું, કારણ કે તે વખત મારા ખાલી 600 જ ફોલોવર. તો એ ભાઈ શું કે ખબર છે કે ભાઈ એ તો શીખવું પડે. શું કે શીખવું પડે, ફરી એક ચેલેન્જ આવી. ફરી એક ચેલેન્જ કે સાલું શીખવું પડે. એટલે મેં એવું કીધું કે શીખવા માટે કોઈ એપ્લિકેશન હોય કે એવું તો કંઈ કે ના એવું બધું ના કહેવાય એમ. એટલે હવે સમજો કે એવું ના કહેવાય એટલે આપણને માઇન્ડ કે ભાઈ ના કહેવાય એટલે શું હોય કે આપણને કશું વાંધો નહીં. એ ગયો, હું રાત્રે હું એક વિડીયો શૂટ કર્યો ને તમે માનો નહીં તપનભાઈ, સવારના 5 વાગ્યા સુધી બેસીને એક બાજુ યુટ્યુબ ચાલે ને એક બાજુ મેં એડિટિંગ શીખું. યુટ્યુબ ને પૂછ્યું કે ભાઈ મારે એડિટિંગ કરવા માટે કઈ એ કરવાની, તો કે ભાઈ VN કરો કાં તો CapCut કરો. બરાબર. તો મને થોડું ઇઝી લાગી VN. બરાબર. એટલે હું એ VN ડાઉનલોડ કરી દીધું અને ફટાફટ એડિટિંગ, એટલે જેવું યુટ્યુબ શીખવાડે એવું અહીંયા કરવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું. એક રીલ બનાવતા હું માનું છું લગભગ મને 4 કલાક લાગ્યા. વાહ. 4 કલાક જોઉં, કટ કરું, શીખું, પાછી રીલ ડિલીટ થઈ જાય, પાછું નવેસરથી પાછું એડ કરું અને શીખું. 5 વાગ્યા પછી બની ગઈ. બરાબર. હવે બની ગયા પછી બીજો ચેલેન્જ એવો હતો કે મારે એને ગાયન ને બધું એડ કેવી રીતે કરવું. તો બીજે દિવસે સવારમાં 8 વાગે પાછો ગયો, ગાયન ને બધું શીખ્યો કે ભાઈ આવી રીતે એડ કરવાનું. પછી હું એ રીલ પોસ્ટ કરી લગભગ 8:30-9 વાગ્યાની આસપાસ. અને એ રીલ તમે માનશો લગભગ 10 કે 12,000 વ્યૂઝ આવ્યા. તે વખતે 2022માં 600 ફોલોવર પહેલી જ રીલમાં 600 ફોલોવરમાં. સાલ કોન્ફિડન્સ એટલો બધો વધી ગયો ને, બિલકુલ વધી જાય કે હવે કંઈક કરવું છે. બસ એ પછી હું યુટ્યુબમાં ધીમે ધીમે 2-3 વખત દેખી લીધું, શીખી ગયો, VN ની અંદર બનાવવા માંડ્યો. બરાબર.
તે વખતે મહાદેવ હર નહોતો બોલતો, હા તે વખતે કશું બોલતો નહોતો, ખાલી કેચ આપતો હતો ને કરતો હતો. હા આ જે કોમ્યુનિકેશનની હું એ રીલ જોઈ ને તો એ બોલવાનું પણ ચાલુ કર્યું. બરાબર. તો મેં કીધું ચાલો હવે આપણે કંઈક નેક્સ્ટ લેવલ કરીએ. હા તો નેક્સ્ટ લેવલ શું કે ભાઈ આપણે કંઈક કોઈક છોકરાઓ નાના નાના મારા તમે હમણાં જોજો 2,40,000 ફોલોવર છે ને, હા પણ સૌથી વધારે ફોલો છે ને મને નાના બાળકો કરે છે. અચ્છા એ નાના બાળકોનો પ્રેમ વધારે મળી બહુ રહ્યો છે જબર ત્યાં. સમજો નાના બાળકો એટલે ભગવાન કહેવાય, હા બિલકુલ. ભગવાનનું સ્વરૂપ છે. Yes. અને એમની જે સ્માઇલ છે ને હા એ મારા માટે આશીર્વાદ જેવી છે. યસ અને એને લીધે હું અત્યારે અહીંયા સુધી છું. બિલકુલ. ઘણા બધા લોકો માટે એવું હશે કે ભાઈ આ નાના બાળકો તો શું કરે છે એમ. હા અને નાના બાળકોનો પ્રેમ મને અહીંયા સુધી લઈને આવ્યો છે. બિલકુલ. સોશિયલ મીડિયાની અંદર આટલો બધો જો સક્સેસ કર્યો હોય ને હા. તો આ નાના બાળકો વાહ. તો ઘણી વાર એવું થતું હશે ને કે ખાલી ખાલી તમને કોઈ મળવાય આવતું હશે કે ભાઈ આ કેમ કે હા. આટલા બધા ફોલોઅર્સ છે તો કે ચાલો મળી આવીએ ભૈલુભાઈ ને, તારે હવે આમ સેલિબ્રિટી વાળી ફિલિંગ આવે કે જબરજસ્ત. કેવું લાગે? અરે તમને મેં કહું હું એક દાખલો કે આની અંદર જે હું શીખતો હતો ને આજે પણ એ છોકરાઓના ફોલોવર્સ 15,000 16,000 જ છે અચ્છા અને મારા ફોલોવર્સ 2,40,000 છે. બરાબર. એ ત્યાંના ત્યાં જ છે અને હું અહીંયા સુધી પહોંચ્યો. હું એમને ઘણી બધી વખત કીધું કે ભાઈ તમે મારી જોડે કોલોબ્રેશનમાં આવો. આ છે મને તે પણ ખબર નહોતી કે કોલોબ્રેશન એટલે શું, હા આવી બધી કંઈ આઈડિયા નહોતી. બરાબર. અને તે વખતે હું ગિફ્ટિંગ ચાલુ કર્યું નાના છોકરાઓ માટે હા કે ભાઈ તમે દર રવિવારે મને હું વિજેતા બનાવીશ, તમે કોમેન્ટમાં મહાદેવ હર લખો, હા જય માતાજી લખો, એટલે દરેક અલગ અલગ રીતે હું કરાવતો હતો. આઈ લવ મમ્મી લખો, હા આઈ કંઈક ને કંઈક નવું તમે સોશિયલ મીડિયા પર લઈ દર આવતા હતા. રવિવારે હું વિજેતા જાહેર કરતો હતો. હા વિજેતાઓને આપતો હતો, નાના નાના ગુડ્સ ને બધું નાના નાના હા, બાળકોને હું આપતો હતો. બરાબર. આવી રીતે. પછી એવો ચાન્સ આવ્યો કે ભાઈ હવે શું નેક્સ્ટ, હા બરાબર. તો હું મારા કસ્ટમરને આપવા માંડ્યો બરાબર. કે ભાઈ હું મારા આટલા રૂપિયા કમાઉં છું કે ચલો કંઈ વાંધો નહીં, 1 પાર્ટ હું મારા ગ્રાહકોને આપું. વાહ. કે ભાઈ એક્સ્ટ્રા રૂપિયા લઈને નહીં, એમની જોડેથી લઈને નહીં કે એમની જોડેથી વધારે લઉં ને હું એમને આપું એવું નહીં. બરાબર હું મારા પોકેટમાંથી કાઢીને બરાબર તમારા પ્રોફિટમાંથી કાઢીને આપું છું. અમુક શેર એમને આપો કે ચાલો તમારા હા માટે. લો તમે. એની અંદર પણ તમે જોજો કે ઘણા લોકોને એવું સારું લાગવા માંડ્યું કે ભાઈ આ આવી રીતે સારી ગિફ્ટ આપે છે. હા લોકો ગિફ્ટ માટે થઈને નથી આવતા, પણ મારો નેચર પણ એવો પ્રેમ છે કે ભાવ માટે પ્રેમ મેઇન બહુ વસ્તુ જે છે. તમે માનશો સોશિયલ મીડિયાની અંદર મને હું જાણતો નથી ને હા એવા લોકો પણ આવે છે અચ્છા કે ભાઈ તમે મને પૂછ્યું હમણાં કે ભાઈ તમને હા એ સેલિબ્રિટી વાળી ફિલિંગ. feeling હા તો હું તમને એક દાખલો આપું. મારા ફોલોવર્સ હતા લગભગ તે વખતે 10,000 ની આસપાસ. હા પાવીજતપુરનો એક છોકરો હતો, હા મુસ્લિમ હતો, દુકાન આવ્યો અને પહેલા તો કીધું કે સલામ વાલેકુમ એમ. હા. તો મેં વાલેકુમ સલામ કીધું. હું હા. બધા ધર્મને માનું છું. બરાબર. પછી હવે બાળક સમજો, હું તમને પહેલા કીધું કે બાળક ભગવાનનું સ્વરૂપ. હા. હવે એને બોલ્યું એવું તો મારથી ના કેવી રીતે પડે, હા. એટલે હું પણ એવું બોલ્યો. પછી મને કહે કે હું તમારો ફોલોવર્સ છું. સાહેબ તમે માનશો પહેલી વખત હું એ આમ એવું લાગ્યું કે ભાઈ મારો ફોલોવર્સ એ પહેલો છોકરો હતો કે એવું બોલ્યો. હા હા એ પહેલા પણ ઘણા બધા છોકરા હતા, પણ એ ખાલી એક આમ આવતા રેન્ડમલી હા. આવતા હતા ને કહેતા હતા. હા પણ આ છોકરો આવ્યો અને એક genuine એમ. જેન્યુન, હા, અને કાજુ કતરી લઈને આવ્યો અરે વાહ કે ક્યાં વાત. તમે બધાને ગિફ્ટ આપો છો, હું તમારા માટે gift વાહ આપું. વાહ વાહ. એટલે પછી મેં કીધું ગિફ્ટ લઈને આવ્યો મારા માટે, લાવ બતાવ. તો મેં ખોલીને તો કાજુ કતરી હતી. વાહ. એટલે અંદરથી રડવું આવતું હતું હા. કે સાલું આની અંદર આટલો પાવર છે. ખાલી 10,000 ફોલોવર હતા તે વખતે. હા અને એને પછી મને કીધું કે મેં આવી રીતે તમને ફોલો કરું. હું એને ઘણી બધી ગિફ્ટ્સ આપી. હા પછી આવી રીતે ઇન્સ્ટાગ્રામની અંદર ચાલુ થઈ ચાલુ activity થઈ કે ના ગઈ ભાઈ છે. કંઈક હા. કરવું છે હવે આગળ એમ હા. આની અંદર. બરાબર. તમે જોજો હમણાં ઘણા બધા લોકો હોય છે કે ઇન્સ્ટાગ્રામની અંદર આવે છે, અશ્લીલ વાતો પણ કરે છે, ખરાબ કોમેન્ટ્સ પણ એ હોય છે. હા. બધી રીતે હું હા સોશિયલ મીડિયા તો દરિયા જેવું છે. પણ મારે કંઈક અલગ કરવું હતું બધાથી. હા તો હું ચાલુ કર્યું કે ભાઈ બોલીને વાત કરું, લોકો જોડે સંવાદ કરું કે તમને કેવું લાગ્યું, હા અહીંયા આવ્યા તો તમને કેવું ફીલ થયું, હા. મને મળ્યા તો કેવું ફીલ થયું, Yes. અમારા દુકાનના છોકરાઓને મળ્યા તો કેવું ફીલ થયું. હા. તો એ લોકોને લાગ્યું કે ના ભાઈ સારું છે. અને એનાથી એક મેસેજ ગયો કે ભાઈ અહીંયા જવાય, એક વખત મુલાકાત લેવાય. હા, બરાબર. મારા જે ફોલોવર્સ છે મને એટલો બધો પ્રેમ આપે છે કે કેવડિયા અહીંયાથી મારા બોડેલીથી લગભગ 60-65 કિલોમીટર થાય. તપનભાઈ માનશો ત્યાંના લગભગ રોજના 5 થી 6 કસ્ટમર મારે ત્યાં આવે છે. વાહ. અને તમારો સોશિયલ મીડિયા જોઈને જોઈને. વાહ. અને એ લોકોનો હું એવું જ કહું છું કે હવે તો હું કેવડિયાનો થઈ ગયો ભાઈ. હા
જલ્દી તમારે ત્યાં બ્રાન્ચ ખોલવી પડશે લાગે છે. નહીં, એ લોકોનો પ્રેમ જ એટલો બધો છે કે આવી જાય. હા બિલકુલ. હવે હું ત્યાં બ્રાન્ચ ખોલું તો હું તો ત્યાં રહી નહીં શકું. યસ, મુલાકાત નહીં મુલાકાત નહીં થાય. સોશિયલ મીડિયા પર આટલા છવાયેલા છો તો એના કારણે બિઝનેસની અંદર કેટલો ગ્રોથ મળ્યો તમને? સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહી શકું કે ઓલમોસ્ટ 15 થી 20% જેટલો ગ્રોથ મને મળી ગયો છે. અચ્છા, તો આ પણ એક બેનિફિટ થઈ રહ્યો છે ને તમે આટલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છો. મેં હમણાં તમારી એક રીલ પણ જોઈ હતી જેમાં તમે એક મોબાઈલ પર બાઇક ચડાવી દીધું, પછી એક ઓપ્પોનો ફોન તમે તળી રહ્યા હતા. તો આ બધું શું કરો છો તમે? કંપની કહે છે કે ભાઈ એક્સપેરિમેન્ટ કરો, કે ભાઈ અમારો ફોન એકદમ ટફેસ્ટ છે. અને સિરિયસલી વસ્તુ કહું, ઓપ્પોના ફોન ખરેખર બહુ સ્ટ્રોંગ હોય છે. હું રિસેન્ટલી હમણાં ઓપ્પો F33 આવ્યો, એને હું એ તળી લીધો. હા, એ હું વિડીયો જોતો હતો. સમોસાની આવે એની અંદર હું એ તળી લીધો. સમોસાની જે પટ્ટી આવે એની અંદર હું નાખ્યો અને કાકાને કીધું કે તમે આવી રીતે કંઈક કરી શકો છો તો ક્યાં કરીએ. આપણે ટ્રાય કરીએ, અમે વિડીયો ઉતારવો છે. તો કે મોબાઈલને કશું થાય નહીં ને, બધું ખબર નહીં, કરો તો ખરા આપણે એમ. એવી રીતે કરીને તળ્યો, પણ લક બાય ચાન્સ કશું થયું. બરાબર, કારણ કે કંપની એ કે પણ છે ને થાય પણ છે. કંપની કહે છે કે લગભગ 60 ડિગ્રી સુધી કે 70 ડિગ્રી સુધી તમે ગરમ હોય ત્યાં સુધી તમે એને કરો તો કાંઈ નહીં થાય. અને આ તમારા હાથમાં કયો પ્રીમિયમ ફોન મને દેખાઈ રહ્યો છે, જબરજસ્ત લુક છે. અરે સાહેબ, અત્યાર સુધીનો મોબાઈલ ઇન્ડસ્ટ્રીનો સૌથી બેસ્ટ એવર કેમેરા ફોન છે. અચ્છા, આની અંદર હું તમને કહી શકું 590 મેગાપિક્સલ સુધીના કેમેરા આપેલા છે. આ કયો ફોન છે? ગેસ કરો. ઓપ્પોનો છે. વાવ, ઓપ્પો Find X9 Ultra. અચ્છા, હજી તમારી પાસે, હું એ જ કહું છું કે હજુ તો લોન્ચ નહીં તો તમારી પાસે ક્યાંથી આવી ગયો સાહેબ? એમાં એવું છે કે પહેલાં તો ઓપ્પોએ મને ઘણા બધા સોશિયલ મીડિયા એચિવમેન્ટ એવોર્ડ આપ્યા છે. અને આ પણ અનબોક્સિંગ તો ઠીક, પણ બરોડા છોડીને આખા એરિયાની અંદર વન એન્ડ ઓનલી ફોન, ડેમો ફોન છે, તે મને આપ્યો છે. વાવ. અને અમે એની પર રિસર્ચ પણ કરી છે ભાઈ કેવા ફોટો પડે છે. સૌથી બેસ્ટ પાર્ટ એનો આવ્યો છે કે જે ક્રિએટર્સ છે, જે સોશિયલ મીડિયા ક્રિએટર છે, કે જે વારે ઘડીએ વિડીયોઝ બહુ બધા બનાવે છે, તો એમના માટે હું કહી શકું ગેમ ચેન્જર બનશે એવું ને. એટલે પ્રીમિયમ સેગમેન્ટમાં ગેમ ચેન્જર ફોન છે. Find X9 Ultra લેવાય અને લેવો હોય તો મારે ત્યાં જ આવવાનું. એ બરાબર, બિલકુલ સાચી વાત છે ભાઈ. શ્રીજી મોબાઈલ શોપમાં જવાનું અને ઘણી બધી વાતચીત, ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ તમારી સાથે. અને એક વસ્તુ મેં જોઈ કે જ્યારે ભૈલુભાઈને ચેલેન્જ મળે ત્યારે ભૈલુભાઈ કંઈક ને કંઈક અલગ કરીને બતાડે છે. આઈ એમ શ્યોર કે આ ફોન માટે તમને એક અલગ ચેલેન્જ આપવામાં આવશે કે હવે આ ટાર્ગેટ પૂરા કરો. 100% આવશે. આવી જ ગયું છે, આવી ગયું છે ને. ચાલો, જવાનો સમય થઈ ગયો છે. જતાં તમારા ઘણા બધા કસ્ટમર્સ જે આ પોડકાસ્ટ જોશે, તમારા ફોલોવર્સ જોશે, તો એમને તમે શું કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગીશ કે અત્યાર સુધી તમે તમારા ભાઈને એટલે મને જેટલો સપોર્ટ આપ્યો છે એટલો આપતા રહેજો. ફરી એક વાત કહું છું કે તમે મને જેટલો સપોર્ટ આપ્યો છે ને ભાઈ, એટલો આપતા જ રહેજો. એટલો પ્રેમ આપતા જ રહેજો કે જેનેથી હું હજી આગળ વધું. અને તપનભાઈ તો છે જ, પણ એમનાથી પણ મોટા કંઈ સેલિબ્રિટી હોય એમની જોડે જઈને હું પોડકાસ્ટ કરીશ. વાહ વાહ, ક્યાં વાત હે ભાઈ, ખૂબ સરસ, બહુ મજા આવી. ભૈલુભાઈ ઉર્ફે એમનું જે રિયલ નામ છે ધ્રુવિતભાઈ ઠક્કર, થેન્ક યુ સો મચ. આજે તમે અહીંયા જોડાયા. ઘણી બધી વસ્તુઓ તમારી પાસેથી શીખવા મળી કે જ્યારે ચેલેન્જ આવે ત્યારે પાછા નહીં હટવું, પણ એનો સામનો કરવો અને જે તમારો ગોલ છે એને અચીવ કરવો. થેન્ક યુ સો મચ. એચીવ તો કરવું જ પડે. થેન્ક યુ સો મચ ભૈલુભાઈ. તો ઓપ્પો મેક યોર મોમેન્ટ્સમાં ભાઈ આ હતા આજના આપણા એન્ટરપ્રેન્યોર જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે અને બિઝનેસમાં તો જબરજસ્ત ધૂમ મચાવે જ છે. ચાલો, નવા એપિસોડ સાથે જલ્દીથી મળીશું. મારું નામ આરજે તપન છે. થેન્ક યુ સો મચ.